મીઠી મધુરી વાત ભાગ 12 વડતાલ પ્રકરણ વચનામૃત તારીખ 13/6/2026 વચનામૃત ચાલે છે વડતાલનું ચોથું. આપણે 11મા ભાગમાં થોડીક વાત જોઈ. વિશેષ વાત અત્યારે આપણે 12મા ભાગમાં જોઈએ કે કલ્યાણને અર્થે એટલે કે મોક્ષને અર્થે એટલે કે જે ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિ હોય એક સાધન કયું છે કે જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે એકની અંદર આવી જાય. શ્રીજી મહારાજ વાત કરે છે 30 લક્ષણે યુક્ત એવા જે સંત બતાવ્યા તો ખરા, પણ પાકું એડ્રેસ પાછું આપ્યું ભગવાન. ખાલી સંત કીધા હોત તો સંત બતાવે એમ કહેવાય, પછી એડ્રેસ ક્યાં ગોતવા જવું? સંત કેવા કોને? સંત ભગવા લુગડામાં છે કે સંત સફેદ વસ્ત્રમાં છે? ક્યાં ગોતવા જવા અને કેમ ઓળખવા? એટલે મારે પાકું આઈડી આપી દીધું. આઈડી શું છે? 30 લક્ષણ. એ 30 લક્ષણ તમારે 11મા ભાગમાં જોઈ લેવાના, ફરીને સાંભળી લેવાનું. હવે અહીંયા સંત બતાવ્યા છે. કોને બતાવ્યા સંત? ભગવાન સ્વામિનારાયણે. બરાબર. હવે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે એકમાં બધું જ આવી જાય એવું એક કયો? તો સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા હોત તો કે ભગવાનનો સંગ કરો. ભગવાન મૂર્તિમાન મનુષ્ય રૂપમાં પ્રત્યક્ષ પ્રગટ ન હોય તો બસ એની પ્રતિમા સામું તમે ધ્યાન ભજન ઉપાસના કરો, એના સામું જોઈજો, એની પ્રાર્થના કરો, એની સેવા કરો, વંદન કરો, પૂજન કરો પ્રતિમાનો. આમ કીધું હોત તો કોઈને શંકા થાત ખરી? કોઈનો શંકા કરે. પણ ભગવાને આમ આંગળી કેમ સીધી? મારા સંત. બોલો, જો એમ આંગળી કરી હોત ને આમ આમ મારામાં તમે બસ બધું જ ઓલ ઓવર બધું મારામાં છે, તો પ્રતિમા રૂપે હોય ત્યારે પ્રતિમા બોલશે નહીં. આપણા બધા જ પ્રકારના ભાવ ગ્રહણ કરશે, સેવા ગ્રહણ કરશે, પણ બોલશે નહીં. એ તું આ ખોટું ક્યાં કરે? આમ કરી એક આમ મારશે નહીં. અને સંત તો ક્યારેક ઝીકી દે, અરે ટાપલી મારીને આમ કરી, હા ક્યાં રસ્તે આવેલો? આ કર્યું? આ નથી કર્યું જી? આટલું કેમ કર્યું? આમ બધું સંત રોકે ટોકે અને ભગવાનમાં જોડે. પાછી જો વાત મુદ્દાને કઈ આવી, ભગવાને આમ સંત સામે આંગળી કરી, તો સંત પાછી આમ ભગવાન અમે આંગળી કરે છે. હા, સંતના તમે આમાં મહારાજ શું બોલ્યા? જો મન કર્મ અને વચને કરીને રાખે સંગ. સંતનો સંગ મનથી, વચનથી અને કર્મથી. બોલો, એટલે એમને એમ કહેવાય કે સંપૂર્ણ સંતને સમર્પણ થઈ જવું પડે. બોલો, સંત એટલે સમજી લો ગુરુ. હા, નકર સંત બીજે ગોતે ને ગુરુ આમ બીજે ગોતે તો મેળ ન પડે પાછું. હા, એવા સંત મળે તો એને વિશે ગુરુ ભાવ રાખવાનો, એને ગુરુ કરવાના, એને ગુરુ તરીકેની સેવા બધું સેવા વચન મન કર્મથી કરવાની. મન કર્મ વચન એની સેવા કરવાની અને એનો સંગ કરવાનો. આપણે વિશેષ વિવેચન ક્યારેય કરતા નથી, પણ આજે મુદ્દો અગત્યનો મુદ્દો છે એટલે આમાં વિશેષ વિવેચન કરવાની જરૂર પડી છે.
આ 11 અને 12 ભાગમાં પૂરું થાય તો ભલે ને, કે 13 ભાગમાં આપણે પછી આ સંતની વિવેચન કરશું. આમાં નહીં પૂરું થાય તો શ્રીજી મહારાજે એટલે કે સ્વામિનારાયણ ભગવાને સંત બતાવ્યા, બરાબર. એવા સંતનો સંગ તમે મન, કર્મ અને વચને કરીને કરો. બસ ટૂંકમાં સંપૂર્ણ અને સમર્પણ થઈ જવું પડે. મન હરી લીધું હરિએ, મન તો ભગવાન હરી લીધું, હવે શેણે કરી ધ્યાન કરીએ રે. જો આપણી પાસે મન એક છે, બરાબર. એ મન આપણે ગુરુને આપી દેવાનું છે, સમજા. એ મન આપણે ગુરુને આપી દેવાનું છે. આ કથા ભારત દેશમાં ઘણા લોકો સાંભળે છે, વિદેશના લોકો પણ ઘણા સાંભળે છે. એટલે સૌને સૌ કેટલાય ભક્તો સાંભળે છે. બધાના ગુરુ અલગ અલગ હોય છે. હા, જેને સમર્થ ગુરુ મળ્યા હોય, ભાગ્યશાળી, ભાગ્યશાળી. અને એક ગુરુને વિશે પછી સમર્પણ થઈ જવું પડે. જો ગ્રહસ્થ હોય તોય ભલે, અને ગ્રહસ્થ જીવનમાંથી કદાચ ત્યાગી જીવનમાં આવી જાય અને ગુરુને સંપૂર્ણ સમર્પણ થઈ જાય તો એની 71 પેઢીનો ઉદ્ધાર તો ખરો, પણ એની લાખ એક પેઢીને ધન્યવાદ. લાખ પેઢી નહીં થઈ હોય, અબજો વર્ષથી આ પેઢી આવેલા આવે છે. હા, મનુ ભગવાનના વંશે આપણે છીએ. અબજો વર્ષથી આ પેઢી આપણી આવેલી આવે છે. 1 લાખ પેઢીને આપણે ધન્યવાદ આપી દેવાના. બરાબર. આવા ગુરુ મળ્યા અને ગુરુને મન કર્મ વચને સમર્પણ થઈ ગયા, અને ગુરુના મન કર્મ વચને સમર્પણ થઈ ગયા પછી એનો મન કર્મ વચને સંગ કરે છે, બરાબર. પોતાનું મન આખું એ ગુરુને હોપી દીધું છે, તો એની 1 લાખ પેઢીને ધન્યવાદ. અને એ સાબિતી છે કે આપણે હયાતી છે એટલે આપણે 1 લાખ પેઢીથી વધારે પેઢી થઈ ગયેલી છે, બરાબર. જો ક્યાંક પેઢી અટકી ગઈ હોત તો આપણે ન હોત. હજારો લાખો પેઢી અટકી ગયેલી છે, હજારો લાખોથી વધારે પેઢીઓ અટકી ગયેલી છે. વાંય એને કોઈ નથી. વાત મુદ્દાની છે. 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન, કર્મ અને વચને કરીને. હજી તો આજ નહીં પૂરું થાય. જો 8 મિનિટ થઈ ગઈ છે. હજી મારે તો છે ને આધારાનંદ સામેનો ગ્રંથ, એનો સંદર્ભ લેવો છે. જો આધારાનંદ સામેનો સંદર્ભ, એ મજાની વાત કરે છે. ભલે ને થાય કેટલી આપણે કથા સાંભળી, ભગવાનમાં જોડાવું છે, સાધુનો સમાગમ કરવો છે. આ બીજું ક્યાં હતું કરવાનું? ભગવાનમાં જોડાવું છે, સંતો સમાગમ કરવો છે. 12 ભાગ થાય તો ભલે, 13 થાય 14 થાય તો ભલે. વાત મુદ્દાની છે. કેટલી મુદ્દાની? મુક્તાનંદ સાંઈ માં છે, માને ચિંતા હોય મારા દીકરાને ટૂંકમાં કેમ કલ્યાણ થઈ જાય, એટલે એવો પ્રશ્ન લાવ્યા. જો સાંભળો ફરીને. ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિઓ. ભક્તિ માર્ગ એ પાછું સમજવા જવું છે. જ્ઞાન માર્ગ નથી કીધો, ધર્મનો માર્ગ નથી કીધો, વૈરાગનો માર્ગ નથી કીધો. જ્ઞાન એ જાણવું, પછી ત્યાગ, વૈરાગ એ રક્ષણ કરે ભક્તિના છોડને. હા, ધર્મ એ રક્ષણ કરે છે ભક્તિરૂપી છોડનું. અને ભક્તિરૂપી છોડ મોટો થાય, મોટો થાય, મોટો થાય, મોટો થાય, પછી કેરી આવે, ફળ આવે. સિઝન કેરી છે, પછી કેરી બોલ્યા, પછી એમાં ફળ આવે. હા, ભક્તિ માર્ગને વિશે પ્રવૃત્તિઓ. એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન કયું છે
કે જે એક સાધન કર્યા થકી જેટલા કલ્યાણ અર્થે સાધન હો જેટલા ઉપર કેટલો ભજન દીધો બોલો, જેટલા કલ્યાણ અર્થે સાધન છે હો સાધન ગણવા બે ને તો પાર ન આવે એટલા સાધન છે કલ્યાણ માટેનો. બોલો થોડાક ગણાવો હતા પછી બાકીને તમે સમજી લેવાના. જપ કરવું, તપ કરવું, વ્રત કરવું, ધ્યાન કરવું, અનુષ્ઠાન કરવા, શાસ્ત્ર પઠન કરવા, તીર્થયાત્રા કરવી, પદયાત્રા કરવી, સમુદ્ર સ્નાન કરવા જવું, નદીઓનો સંગમ ત્યાં સ્નાન કરવા જવું, તપ કરવું, શાસ્ત્રના પઠન અનુષ્ઠાન બધા આખી કરવા, પુરસ્ચરણ કરવાના, સ્તોત્રના પુરસ્ચરણ હોય, પછી શાસ્ત્રોના પુરસ્ચરણ હોય, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, માળા કરવી, જપ કરવા, વ્રત કરવા, અલુણા ઉપવાસ કરવા એટલે મીઠા વગરનું ખાવું, અલુણા, હા લૂણ નહીં એવું જમવાનું. પછી નક્કોરડા ઉપવાસ કરવા, પછી એમ કે આટલી જ વસ્તુ મારે જમવાની, 2 3 4 એમ. હા બોલો આ વસ્તુ નહીં જમવાની બોલો. યજ્ઞ કરવાના. પછી આ આવે છે ને ઓલું બાબા રામદેવનું શું કહેવાય યોગામાં એમાં કેટલા બધા અષ્ટાંગ યોગ આવે એ કરવાના, પ્રાણાયામ કરવાના. 25 તો થઈ ગયા, હજી તો બાકી અનંત સાધન છે. લો એક પેકે ઊભા માળા કરવી, પ્રદક્ષિણા કરવી, બોલો કેટલા બધા છે. યજ્ઞો કરવા, શ્રીજી મહારાજે સત્સંગમાં જેટલું વિચરણ કર્યું છે બધા ગામડામાં વિચરણ કરવું, દર્શન કરવા જવું, આ બધાય પૂનમ ભરવી, સાથિયા પૂરવા, નોંધ કરવી, હરિજયંતી કરવી, મૌન વ્રત રાખવું, આ બધું એકની અંદર આવી જાય. એકની અંદર એવા સંતનો સંગ કરો તમારે બધું થઈ ગયું, કાંઈ કરવાનું તો ન ગઈ ગંગા ગોદાવરી કાશે ઘેર બેઠા મેળા અક્ષરધામના વાસે તપરે તીરથમાં હું કાંઈ ન જાણું. સહેજે હું તો સુખડા માનું. જય સ્વામી નારાયણ. હજી વાતું છે આપણે આમાં આજે આગળ કરશો. આ 12 ભાગ પૂરા થયા, 13 14 જે આ આવશે.